નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં ઝાંઝમેર ગામના લોકફાળાથી આધુનિક બગીચો બનાવવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં ચૂંટણી સમયે ત્યાંના સરપંચે જે વચનો આપ્યા હતા તે પૂરા કરવામાં આવ્યા છે। શુદ્ધ પાણી હોય, સાફ સફાઈ હોય કે ગામમાં વિકાસના કામોની હારમાળા કરી દીધી છે। ત્યારે ઝાંઝમેર ગામમાંની વસ્તી 3700 જેટલી છે અને સરપંચ આવ્યા ત્યારથી ઝાંઝમેરનો વિકાસ સારો થયો છે અને ઝાંઝમેરમાં સિટીમાં હોય તેના જેવો જ બગીચો ઝાંઝમેર ગામમાં વસતા અને ઝાંઝમેરથી અન્ય ગામોમાં રોજગાર માટે ગયેલા હોય તેવા લોકોએ ઝાંઝમેર ગામમાં આધુનિક બગીચો બનાવવામાં દાતાઓને અપાર સહયોગ, પરિશ્રમ અને દાન ભરપેટ લોકોને આપ્યું હતું। તેને જ કારણે આજે સરપંચની ટીમ તથા ઝાંઝમેર ગામના લોકોના અથાગ મહેનતથી ઝાંઝમેર ગામનો વિકાસ થયો છે। ગામમાં સુંદર અને સારો બગીચો બનાવવામાં આવ્યો છે। ઝાંઝમેર ગામમાં આ બગીચો હોવાથી ઝાંઝમેરના લોકોને અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની ગયું છે। જયંત વિજોડા, મારું નામ ખુશી બગડા છે। અમે અહીંયા બગીચામાં રમવા આવીએ છીએ। ઝાંઝમેર ગામમાં બગીચામાં અહીંયા ખૂબ બધું છે, જેમ કે બગીચો, હિંચકો, લસણપટ્ટી, ઉચક નીચક, ચકદોરો, ઘણા બધા ચકદોરો છે। અહીંયા અમે બધા મારા મિત્રો અને રમવા આવીએ છીએ। સાંજના ટાઈમે 5 વાગે રમવા આવીએ છીએ અને ખૂબ આનંદ મેળવીએ છીએ। મારું નામ જીત છે। ક્યાં ગામથી આવો છો? અમે આજ ગામના રહેવાસી છીએ। ઝાંઝમેર ગામના જ રહેવાસી છીએ। શું કહેશો આ બગીચા વિશે? આ બગીચો ખૂબ જ સારો છે। આમાં હિંચકા, લસણપટ્ટી જેવી અવનવી રમવાની સાધનો છે। અહીંયા અમને ખૂબ જ મજા આવે છે। આ ઝાંઝમેર ગામમાં બનાવેલ છે। મારું નામ જ્યોતિષભાઈ ભૂત। હું ઝાંઝમેરનો રહેવાસી છું અને આ વર્ષોથી આ ઝાંઝમેરની અંદર રહી છીએ। ઝાંઝમેરની અંદર અત્યારે જે આ સરપંચ લોબી આવેલી છે, અત્યાર સુધીમાં આવા સરસ કામ કોઈએ કર્યા નથી અને ગામની અંદર લાઇટ, પાણીની વ્યવસ્થા બરોબર છે। બીજા નંબરમાં જે આ બગીચાનું કામ કર્યું એ તો બહુ સરસ કામ કર્યું છે। જે રોડ ઉપર છે, ગામના નજીકમાં છે, એટલે બાળકોને, મોટાઓને બધાને બહુ સાંજ માથે બેસવાની અને બાળકોને રમવાની બહુ મજા આવે છે।